નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ પ્રશ્ન. રમશું રમશું રેલમ છેલના કવિ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હરિકૃષ્ણ પાઠક રેલમ છેલના કવિ છે. પ્રશ્ન 2. ધોરણ 3માં રમશું રમશું એકમમાં બિલુને શું રમવું બહુ ગમતું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, ક્રિકેટ રમવું બહુ ગમતું હતું. પ્રશ્ન 3. ધોરણ 3 એકમ રમશું રમશુંમાં બિલુને કઈ કસરત ખૂબ ગમતી હતી? અહીં બિલુને મુક્કાબાજી બહુ ગમતી હતી. ઓપ્શન એ મુક્કાબાજી આવશે. હવે પ્રશ્ન 4 જોશું. ધોરણ 3 રમશું રમશું એકમમાં બિલુએ ભૂતને શું ખવડાવવાની વાત કરી? અહીં સાચો જવાબ છે ઓપ્શન બી, હિંચકો ખવડાવવાની વાત કરી. પ્રશ્ન 5. ધોરણ 3 એકમ રમશું રમશું એકમમાં બિલેનું શું નામ હતું? અહીં બિલેનું નામ નરેન્દ્ર હતું. ઓપ્શન સી, નરેન્દ્ર સાચો જવાબ છે. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોશું. અમે ફેર ફૂદરડી ફરતા તા ગીત કોને લખ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મૂળજીભાઈ ભક્ત લખ્યું છે. પ્રશ્ન 7. ધોરણ 3 એકમ 9માં શીરીને કયું પ્રથમ વર્ત કર્યું? શીરીને પ્રથમ વર્ત ગળ્યું વર્ત કર્યું હતું. સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 8. ધોરણ 3 એકમ 8માં એક દિવસ પીંછી લઈને ગીતના કવિ કોણ છે? આ ગીતના કવિ કીર્તિદા બ્રહ્મભટ્ટ છે. હવે પ્રશ્ન 9. એન ઘેન દીવા ઘેનમાં બંને મિત્રોના નામ કયા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, ચંદુ હાથી અને ટીકુ કીડી નામ હતા. પ્રશ્ન 10. એન ઘેન દીવા ઘેનમાં ટીકુ ક્યાં સંતાઈ ગઈ? સાચો જવાબ છે ઓપ્શન એ, પાન નીચે સંતાઈ ગઈ. સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 11. ઝાડની સાથે દોસ્તી મારે ના કવિ કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સુરેશ દલાલ. પ્રશ્ન 12. એક છલાંગે દરિયો કૂદો એકમમાં હનુમાન માતા અંજની અને પિતા કેસરી સાથે ક્યાં રહેતા હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, જંગલમાં રહેતા હતા. પ્રશ્ન 13. હનુમાનજી કયા હાથનો અંગૂઠો પકડી મોટા થતા હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, જમણા હાથનો અંગૂઠો પકડી મોટા થતા હતા. પ્રશ્ન 14. હનુમાન દાદા કઈ આંગળી પકડી નાના થતા હતા? સાચો જવાબ છે ઓપ્શન સી, ટચલી આંગળી પકડી નાના થતા હતા. પ્રશ્ન 15. રામના વિયોગમાં કોણ દુઃખી હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, માતા સીતા રામના વિયોગમાં દુઃખી હતી. પ્રશ્ન 16. ચકલી કરતી હુપાહુપ ગીત કોને લખ્યું છે? આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી, જીતુ ત્રિવેદીએ આ સરસ મજાનું ગીત લખેલ છે. પ્રશ્ન 17. કદરૂપું બતકડું એકમમાં એક બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? સાચો જવાબ છે ઓપ્શન બી, 4 ઈંડા મૂક્યા હતા. પ્રશ્ન 18. ચાંદો પકડ્યો એકમમાં વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, બાહુબલી નામ હતું. પ્રશ્ન 19. રાત્રે પાણીમાં ચાંદો સૌથી પહેલા કોને જોયો? સાચો જવાબ છે ઓપ્શન ડી, જગ્ગુએ સૌથી પહેલા
પાણીની અંદર ચાંદો જોયો હતો? પ્રશ્ન 20 જોતા પહેલા ચેનલને એક સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 20. બતકીએ કેટલા ઈંડા સેવવા લાગી? સાચો જવાબ છે ઓપ્શન એ 5 ઈંડા સીવવા લાગી. આભાર મિત્રો, અમારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેશો. બેસ્ટ ઓફ લક મિત્રો. અમારી ચેનલને એક લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી પાછા મળીશું આગળના વિડીયોમાં. આભાર મિત્રો.